અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। જેસર મહિલાઓનું 25 બહેનોનું મંડળ સેવા માટે જેસરથી બગદાણા જઈ રહ્યા હતા। જેસર કોલેજ નજીક તેમની ગાડીનું ટાયર ફાટતા વાહન અચાનક બેકાબુ બન્યું હતું અને સામે આવતી વરરાજાની ઇનોવા કાર સાથે ધડાકાભેર અથડાઈ ગયું હતું। આ અકસ્માતમાં બંને વાહનમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક જેસર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત દર્દીઓને આગળની સારવાર માટે ભાવનગર અને મહુવા ખાતે રિફર કરવામાં આવ્યા છે। અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોએ બચાવ કામગીરીમાં સહકાર આપ્યો હતો। જે છત્રી મંડળ 10 તારીખનું મંડળ બગદાણા ઉપડી જતું હતું ત્યાં કોલેજ આગળ ગાડી પલટી મારતા બસી ગઈ છે અને એકાબીજા સેવકોને બધાને થોડુંક વાગ્યું છે અને સામે ગાડી આવતા એક્સિડન્ટ થતા મોટો અકસ્માત બસી ગયો છે અને બધાને સારું છે। જેસરથી 25 થી 30 બૈરા 18 વર્ષના જે સેવા આપવા દર માસે જતા હોય છે ત્યાં આજે 10 તારીખે વહેલા સવારે 8:30 થી 9 કલાકે જેસરથી મહુવા રોડ ઉપર કોલેજ આવી છે ત્યાં ટાયર ફાટતા અચાનક સામે ઇનોવા આવી તો ઇનોવા અથડાતા ગાડી પલટી ન ખાય તો વધારે વાંધો નથી આવ્યો। થોડીક ભાંગતોડ થઈ છે, થોડા દર્દીઓને ભાવનગર અને મહુવા લઈ જવામાં આવ્યા છે, બહુ વાંધો નથી આવ્યો। એક્સિડન્ટ જોરદાર થયું હતું તો બગદાણા આશ્રમને પણ માલુમ થાય કે બહુ ચિંતા ન કરે અને આજનો દી સેવા કરવા નહીં આવે। જેસરથી એક મંડળ અને અહીં સ્ટાફે પણ બહુ સરસ મજાની ભૂમિકા બેને ડૉક્ટરે તથા ગાડુમર સાહેબ ડૉક્ટર પણ ઇમરજન્સી બોલાવ્યા આપણે અને તો પણ એ પણ આવી અને સેવા સારી સારવાર કરી છે। તમામ દર્દીને પણ હોસ્પિટલ સ્ટાફ તરફથી પણ સારી એવી સારવાર મળી ગઈ છે।